હું કેલો રે છે આટલી બધી કેલો રે છે કારણ કે સવારે ઉઠો ખાઓ આરામ કરો. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો આજે હું મારા ઘરે જ છું કારણ કે કાલે ઘરે જમવાના જેવું મસ્ત મજાનું બનાવેલું હતું ને એટલે મારી મમ્મીએ મને બોલાવેલી હતી એટલે હું એક દિવસ અહીંયા રોકાઈ ગયો અને હાર્દિક પણ ગયા હતા મુંબઈ એટલે હું અહીંયા જ રોકાઈ હતી. તો હવેથી તમને મારા ડેઇલી વ્લોગ જોવા મળશે. તો પ્રેગ્નન્સીમાં વ્લોગ કઈ રીતના શૂટ કરું છું, એડિટ કરું છું અને એ બધામાં થોડું ઘણું એવું ટાઈમ અકોર્ડિંગ સેટ નહીં પણ થાય તો ટાઈમ આમ તેમ પણ આવે ને વ્લોગ તો ચલવી લેજો કારણ કે સવારે લેટ ઉઠાય અને એવી બધી પ્રોબ્લેમ્સ થાય છે એટલે તો એડિટિંગમાં પ્રોબ્લેમ આવે છે. બટ કંઈ નહીં, તમને વ્લોગ તો ડેઇલી જ મળવાના છે અને એન્ટરટેનમેન્ટ તો ડેઇલી જ મળવાનું છે. આજે સવારમાં મમ્મી તો રસોડામાં જ હોય કાયમ ઓલવેઝની જેમ. તો શું બનાવ્યું છે? ચોરીના દાણા. વાહ, બાજરીની ચોરીના દાણા, દાળ, ભાત અને ગરમા ગરમ રોટલી કે પૂરી કરાઈ છે? કરું છું. પૂરી કરાઈ છે કારણ કે કાલે પનીરનું શાક હતું ને ગરમા ગરમ એટલે આજે પૂરી કરાઈ છે અને ભાત જો અહીંયા બનીને રેડી જ છે. તમે વિચારતા હશો આટલું કેમ છે? કારણ કે અમારે અહીંયા બધા ખાવાવાળા આટલું જ છે એટલે. તો બસ હવે આજના આખા દિવસમાં હું જે પણ કરીશ ને તે બધું તમને બતાવતી રહીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો ગાઈસ, સવાર થતાની સાથે મારી પહેલી જે વસ્તુ હોય ને ખાવા પીવાની, જો કે હું સવારમાં પ્રેગ્નન્સી પહેલાં તો કંઈ જ ખાતી નહીં હતી કારણ કે મને ભાવતું જ નહીં હતું. નાસ્તો હું કરતી જ નહીં હતી, ડાયરેક્ટ જમવા જ બેસતી હતી. બટ હવે જો આ અખરોટ, બદામ, આ અખરોટ અલગ અલગ કેમ મૂક્યા છે? અખરોટ, બદામ, પછી આ દ્રાક્ષ અને આ છે ને સરસ મજાની ચોકલેટ છે જે મારી ફોઈએ બનાવીને મોકલી છે કે મને ખજૂર ને એવું બધું છે ને તે એમ છૂટું નહીં ભાવે અને ડ્રાયફ્રૂટ પણ બહુ એમ છૂટું નહીં ભાવે. તો એમને મને ચોકલેટની અંદર મસ્ત મજાનું બનાવીને આપ્યું છે કે મને બહુ ખજૂરનો ટેસ્ટ નહીં આવે એમ. અને આ દૂધ મમ્મી તપેલીમાં જ આપ્યું. હા તો કારો ને કંઈ નહીં ચાલશે, આપણે ઠંડુ ચાલશે કારણ કે ગાઈઝ હવે શું કરું, વ્લોગનું એડિટિંગ ને બધું કામ પર હાથ પર પાછું લીધું છે એટલે હવે થોડું ટાઈમમાં આમ તેમ થઈ જાય. બટ કંઈ નહીં, ચલો ખાઈએ, મજબૂત બનીએ, બેબીને પણ મજબૂત બનાવીએ. તો ગાઈઝ બપોરનું જમી કરીને આરામથી થોડો ટાઈમ માટે સૂઈ ગયા હતા અને અત્યારે વાગ્યા છે 5 અને 5 વાગે એટલે મારો દિવસ તો આમ કહે ને ઝૂબ જાય કારણ કે સવારે ઉઠો, ખાઓ, આરામ કરો, પાછા ખાઓ, સૂઈ જાઓ, એવી રીતનું જ છે. ખાઓ પીઓ સો, ખાઓ પીઓ સો, બરાબર ને મમ્મી? ગાઈઝ અત્યારની લાઈફ એવી થઈ ગઈ છે કે ખાના પીના ઓર સોના, આરામ કરના, સિર્ફ આરામ કરના અને કામ કંઈ નહીં કરવાનું. તો બસ અત્યારે કંઈ નહીં, એમાં થોડુંક ટ્વિસ્ટ આવ્યું છે આજના દિવસમાં કે મમ્મીનો ફોન આવ્યો. શ્રીમંત આવવાનું છે ને એટલે સાડી જોવા જવાની છે શ્રીમંત માટે. તો હવે મમ્મી મને લઈ જાય છે, આવે છે મને લેવા માટે, પછી અમે સાડી જોવા જઈશું. અને આમ તો અમે ઓલરેડી 2-3 જગ્યા પર જોઈ લીધેલી હતી સાડી, પણ 1-2 જગ્યા પર બાકી છે, એક જગ્યા પર ગમેલી પણ છે. તો હવે જોઈએ સિલેક્ટ કરેલી સાડી જ લેવી છે કે પછી બીજી જે જગ્યા પર નથી જોઈ ત્યાં પસંદ આવે છે કે નહીં, તો ત્યાં ગયા પછી ખબર પડશે. દીકરા તો ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા છે ને મમ્મીએ કીધેલું હતું 4 વાગે, પણ મેં કીધું ના 4 વાગે નહીં આવતા, 5 વાગે આવજો. પણ 5 વાગે પણ નહીં આવ્યા. કેટલા વાગ્યા? 6 વાગ્યા. તો તમે જુઓ 4 વાગ્યાનું બોલીને 6 વાગે આવો છો. પપ્પા બહાર ગયેલા હતા.
મેં 2 કલાકથી રાહ જોતી હતી ગાઈસ, પણ હવે કંઈ નહીં, હવે નીકળી ગયા છે તો સારી જોઈ લઈએ. ફાઇનલી સાડી લેવાઈ ગઈ છે, પણ સાડી હજી શું કહેવાય આપી નથી, કારણ કે શું કહેવાય રોલ પ્રેસ ને બધું કરે, એટલે બ્લાઉઝ લઈ લીધી છે. હવે બ્લાઉઝ અમારે કરાવવાનું છે, લાખથી હેન્ડવર્ક વાળી બ્લાઉઝ એટલી મસ્ત છે, પણ લુક અમે લોકો તમને અત્યારે રિવીલ નહીં કરશું, કારણ કે ત્યારે શું નવું રહે એટલે. અત્યારે મારા ઘરે આવ્યો છે નીલાંશ. હાય, પેલા હાય કર. કેમ છો બધા? મારું નામ નીલાંશ, પેલા એમ કે તને શું આવડે છે? હનુમાન ચાલીસા આવડે છે ને? બતા પેલા હનુમાન ચાલીસા આવડે જ ને? બતાવો નહીં, પેલા હનુમાન ચાલીસા આવડે જ ને? હા પણ બતાવજો, હનુમાન ચાલીસા આવડે જ ને? અડધી ગાયને બતાવો બધાને. બતાવ તો જ બતાવો, તો જ બતાવો વિડીયો. તું ગાય ને તો તારો વિડીયો બતાવ. હા તું ગા તો કરી તો બતાવ ને, બતાવ. હનુમાન ચાલીસા પણ ગા તો કરી. જો મમ્મી શીખ. તને આવડે છે આખી હનુમાન ચાલીસા? તને આવડે જ? આવડે છે, થોડી થોડી આવડી ગઈ. નીલાંશ રોજ સાંભળવા અહીંયા આવે ને એટલે એના લઈને મને પણ આવડી ગઈ. બતાવ બતાવ. વાહ ભાઈ વાહ. ગાઈસ જોવા એટલા નાના છોકરા પાસેથી શીખો, કંઈ શીખો. સંપૂર્ણ છે ને રાધિકાનો અવાજ સંભળાઈ ગયો ચાવીનો, એટલે ગયો એની પાસે ચાવી લેવા. જો એની અમ્મે જોઈ છે, જો ચાવી આપી દેવો બસ. હવે શાંત, હવે એની હાથે રમ્યા કરે એની ચાવી હાથે. ને તમે મને કીધેલું હતું 7 વાગ્યાનું, ને અત્યારે ઘડિયાળમાં સમય જુઓ કેટલા વાગ્યા હતા. 8:30. તો ક્યાં હતા તમે આટલો સમય? મમ્મીને મૂકવા ગયેલી ના જો. ચાલો આ બેય જાય એની પાસે જ લારકો થવા. હાર્દિક અમને આવ્યા છે ને રાધીને કઈ કહે છે. હું ફ્રેન્કી લઈને આવ્યો નહીં કે આટલા બધા મરચા નાખ્યા કેમ નહીં રાખતા. મેં એવું કીધું કે મારે 7મી પેઢી દાદા હતા ને એના મરચામાં ખેતર હતા. ને તો એમ કે જો એની અમ્મા મેં કીધું હવે ખેતર કાઢ ગયા. ખેતરમાં હું થયું કે આ 2006 માં રેલ આવી કે નહીં, હવે રતન આવી ગયા. જમીન તણાઈ ગઈ, જમીન ધોવાની જ ને. અને જમીન તણાઈ ગયા, બરાબર અમારું બોર્ડ લાગેલું હતું. દાદાના નામનું બોર્ડ લાગેલું હતું. દાદાનું નામ હવે દાદાનું નામ હતું મહારાણા પ્રતાપ. મારાના અહીંયા બધું લાગ્યું છે એમનું વિકેમભાઈ મહારાણા પ્રતાપ. તમે એના વારસ છો? એના વારસ જ છે ને તો આપણે. વાહ. આપણે રાણા સંબંધ આપણે 7મી પેઢીના દાદા જઈએ અને ઘોડો લઈને સુરત આવેલા. તે ઘોડો અહીંયા અટકી ગયો. વાહ હવે કેમ એ બી રેલમાં અટકી ગયેલો. રેલમાં અટકી એમાં જે રેલ હતી ઉપર સુધી તો આખું ઉપર આમ બનાવ્યું દાદુરી પાણી જ નહીં પહોંચે. કઈ પણ ગાઈસ, કઈ પણ. હા ને તું અમને એમ કહેતી જ હતી ખરેખર કહેતા છે એમ, તું એમને પૂછતી પણ હતી. અને આપણા ઘરે ફોટો પણ છે. હા તે કઈ નહીં બતાવજો એને, એ આવે ને તો હવે એને બતાવજો. YouTube પર કાઢીને બતાવો. સારું બતાવજો ને ગાઈઝીસને પણ બતાવજો. અત્યારે ઘરે આવ્યા ને આ મમ્મી અમે લોકો આવતી વખતે આ મસ્ત મજાનો બદામ શેક કોકો લઈને આવ્યા. મમ્મી મને પૂછે છે વોટ યુ વોન્ટ. પણ પૂછો તો ખરી. પણ નથી પૂછવું મારે. પૂછવા આમ સારું લાગે. કોકો પીવો કે બદામ શેક પીવો? ના બસ. બોલે છે મને કે વોટ યુ વોન્ટ. નહીં. સારું કહેવાય ને તો ઇંગ્લિશ. અત્યારે હવે દાદી બનવાના ને એટલે ઇંગ્લિશ બોલતા આવી Sorry. હે ને. સોરી. હાર્દિક કઈ કાન કરીને અંદર છુપાઈ ગયા છે. મારો અસ્ત્રી કરવાનું મારું કાન કઈ રીતે કરો હરખું ચલ તો. બતાવો ગાઈઝ, તમને બતાવો 1 મિનિટ. ત્યાં નહીં
તે નહીં કર્યું મને ખબર છે આદિ કે હું કર્યું તે બતાવ એમ કેવું દિસ પાયરો ચલો કરો જે કાંડ કર્યું ને તે રિવર્સ કરો કરો હે તમને ખબર નહીં હોય એરોપ્લેન છે આ છે ને પેલું સ્કેટબોર્ડ છે સ્કેટબોર્ડ હા સ્કેટબોર્ડ ના સોરી હા સર્ફિંગ બોર્ડ બરાબર જો આયરું અહીંયાથી જ તોયરું છે ખર્ચો કરો પણ તમે લોકો અંદર આવીને આખું કરો ની ના એ લોકોમાં એવું નહીં બહાર જ કરો સાઈડ જ છે અમે મારાથી અંધાડીને આ બધું મૂકો છો હું કે લડે છે આટલી બધી કે લડે છે સાસુની હતા આટલું બધું લડાય હે એમ કે તમે આવું બધું કે હંતારીને કોના માટે મૂક્યું તો તું આ વરિયાળી જ ખા કરે તો હંતારે નહીં તો હું કરે એકદમ હાવ હંતાડી મારો ડબ્બો પતી ગયો છે એવું નહીં કે લાવ લે દીકરા અડધો ડબ્બો ના તે નહીં ખવાય આટલી બધી વરિયાળી ગાઈસ કમેન્ટમાં કરો દિવસની છે ને 10 થી 15 વારની વધારે વારની ખાતી હોય હા તો ઘરમાં નથી રહેતી ને એટલો સમય પણ તું એટલી વારનું જ ખાઈને પરવારે ને આ માણસ જો ફ્રેન્કી ખાધી તો પણ પાપડ ને ચેવતી દાળ ખાવાના થયા ને તે પાસ્તા બનાવેલા તે બતાવ ને આ પહેલી રસોઈમાં લોકો શીરો બનાવે જાતની વસ્તુ બનાવે ને આ સન્ને પહેલી રસોઈમાં એની જાતે પાસ્તા બનાવેલા તો હવે કંઈ નહીં કાલે ટેસ્ટ કરા પાસ્તામાં જ એક્સપર્ટીસ છે બસ કંઈ નહીં કાલે ટેસ્ટ કરા ના ચેવતી દાળ હતી ચલો હવે બસ તારક મહેતા ચાલુ થઈ ગયો કે હવે તમારો કંકાસ બંધ કરો મને એમ કહેવામાં આવે છે તારક મહેતા જોડે ખાવાની કેવી મજા આવે હા ઓકે